નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રેકોર્ડ હાઈ માર્કેટમાં કઈ રીતે કરશું રોકાણ, પ્રોફિટ બુકિંગ કરવું કે નહીં, અને સાથે દર્શકોના સવાલ તો આપણે લઈશું જ. તો હાલ માર્કેટ સારી તેજી પકડી રહ્યું છે. માર્કેટમાં નવા નવા રેકોર્ડ એવરી ડે બની રહ્યા છે. ત્યારે તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ, કઈ રીતે રોકાણ કરવું જોઈએ, કઈ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ અને શું ધ્યાન રાખશો, એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને સીએ નિતેશ બુદ્ધદેવ. નિતેશજી, ઘણું સ્વાગત છે આપનું. અને એક ચિંતા આપણે ત્યારે થતી હોય છે કે માર્કેટ બહુ નીચે જઈ રહ્યું છે, હવે શું કરવું. બીજી ચિંતા વધારે થતી હોય છે કે માર્કેટ ભાઈ ઉપર જઈ રહ્યું છે તો હવે શું કરવાનું, હવે કઈ સ્ટ્રેટેજી વાપરવાની, કઈ રીતના કરવું, કારણ કે બધાનો આપણે લાવો લેવો હોતો હોય છે. તો પહેલાં તો કઈ રીતે આવા હાઈ માર્કેટમાં તમે નિવેશ કરી શકો, કારણ કે બધા જ સેક્ટર્સ ઉપર જાય છે. લાઈક ચોઇસ ઇઝ એમ્પલ. હવે એ બેટર ચોઇસમાં અને એમ્પલ ચોઇસમાં સિલેક્ટ કરવું ઇઝ વધારે કપરું છે, જે પડતા માર્કેટમાં તમે ફિગર આઉટ કરી શકો. અને જે હવે નેક્સ્ટ યરના ઇવેન્ટ્સ છે, અહીંયા ડોમેસ્ટિકલી જોઈએ તો આપણે ઇલેક્શન્સ છે, સાથે જ એફઓએમસીની જે અનાઉન્સમેન્ટ થઈ છે કે ભાઈ હવે રેટ વધારો તો ત્યાં નહીં થાય, એની ઇફેક્ટ આપણા ઇન્ડિયન માર્કેટ્સ પર બી પડે છે અને આરબીઆઈ બી કદાચ ઘટાડવાની શરૂઆત કરી શકે છે. તો આ બધો આખો સિનારીઓ જોતા કઈ રીતના આપણે સ્ટ્રેટેજી વાપરવાની છે? થેન્ક યુ પ્રીતિજી, આજે શોમાં ઇન્વાઇટ કરવા માટે. જેમ તમે કીધું એમ, જો નીચે જાય તો પણ ડર લાગે અને ઉપર અત્યારે હાઈ પર છે તો પણ એક ડર લાગે કે શું કરીએ આ માર્કેટમાં. તો આઈ થિંક બહુ ટાઈમલી આ શો છે આપણો. પ્રીતિજી, જ્યારે પણ આ માર્કેટ પર આપણે આ સ્તર પર છીએ તો એ પણ જોવું રહેશે કે આનું રીઝન શું છે. તો આપણે કદાચ 1-2 મિનિટ એમાં સ્પેન્ડ કરીએ કે આ માર્કેટ અત્યારે કેમ અહીંયા પહોંચ્યું છે અને જેમ તમે કીધું એમ ગોઈંગ ફોરવર્ડ આના પર શું ઇમ્પેક્ટ આવી શકે. તો જ્યારે પણ આપણે અહીંયા આગળ અત્યારે 21,000 નિફ્ટી હોય કે 70,000 સેન્સેક્સ છે અને હજી નવા નવા હાઈ બની રહ્યા છે, જેમ પ્રીતિજી તમે કીધું એમ. સો આનું રીઝન છે કે ફંડામેન્ટલી ઇન્ડિયા ઓફકોર્સ બહુ સ્ટ્રોંગ છે. અર્નિંગ્સના નંબર જે ક્વાર્ટર દર ક્વાર્ટર આવી રહ્યા છે કંપનીઓના, એ બહુ સારા આવી રહ્યા છે. એની સાથે જ તે ઇન્ડિયામાં અને ઇવન અબ્રોડમાં પણ, જેમ યુએસના પણ ઇન્ફ્લેશનના ડેટા સારા આવી રહ્યા છે અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે અને ગ્રોથના નંબર ઇન્ડિયાના ઓફકોર્સ સારા છે. એની સાથે સાથે જેમ તમે કીધું એમ એફઓએમસીની મીટમાં એ સમજવામાં આવ્યું છે કે એટલીસ્ટ રેટ વધશે નહીં અને રેટ ઉલટાના ઘટાડવામાં આવશે. તો એફઆઈઆઈ ફ્લો પણ મને લાગે છે ઇન્ડિયામાં અહીંયાથી વધશે. ડોમેસ્ટિક ફ્લો તો બહુ સારો આવી જ રહ્યો છે, એની સાથે એફઆઈઆઈ ફ્લો પણ આવશે. તો આ કારણો, અને જો પોલિટિકલ નો એક એંગલ લઈએ, જેમ નેક્સ્ટ યર ઇલેક્શન છે, તો જે આ વિધાનસભાના જે ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા, નોર્મલી એવું થાય છે કે 6 to 8 months બિફોર માર્કેટ થોડું અનસર્ટેન હોય છે કે હવે આ ગવર્મેન્ટ રહેશે કે નહીં, મેજોરિટી મળશે કે નહીં, સ્ટેબિલિટી મળશે કે નહીં. બટ આ વિધાનસભાના રિઝલ્ટને આધારે માર્કેટ એમ પકડીને ચાલે છે કે કદાચ હજી એક ટર્મ મળશે આ ગવર્મેન્ટને અને એક મેજોરિટીથી મળશે. એને લીધે પણ આ એક એડવાન્સ રેલી કહી શકીએ. નોર્મલી જ્યારે એ મેજોરિટી ગવર્મેન્ટ ફોર્મ થાય ત્યારે આપણે એક રેલી જોતા હોઈએ છીએ, પણ આપણે એમ કહી શકીએ કે એક કાઇન્ડ ઓફ એડવાન્સ રેલી આપણે જોઈ રહ્યા છે. અને હવે જો નેગેટિવ સાઇડ વાત કરીએ તો એટલું કોઈ નેગેટિવ વધારે પ્રીતિજી અહીંયાથી દેખાતું નથી. જેમ કે બજેટ, આ એક ઇન્ટરિમ બજેટ છે તો આની એટલી મોટી ઇમ્પેક્ટ લાગતી નથી કે એવા કંઈ ખાસ અનાઉન્સમેન્ટ આમાં થશે. તો એક કાઇન્ડ ઓફ નોન ઇવેન્ટ હોઈ શકે. તો અહીંયાથી એવી નેગેટિવ જે કોઈ વસ્તુ કહી શકે એ પણ નથી દેખાતી. તો મારા હિસાબથી આ એક રેલી થોડી એક સસ્ટેનેબલ રેલી તો લાગે છે. અને ઓફકોર્સ આપણે જો અત્યારે નિવેશ કરીને બેઠા છે તો એક ક્વેશ્ચન જેમ તમે કીધું હશે કે આ માર્કેટમાં શું કરવું. પણ મને લાગે છે કે હજી આ રેલી કદાચ અહીંયાથી સસ્ટેન પણ થશે. અને જેમ તમે કીધું એમ, 2 ટાઈપના અત્યારે ઇન્વેસ્ટર આપણે જોઈ રહ્યા હતા, જે સાઇડલાઇન પર ઊભા છે કે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં, અને જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એના માઇન્ડમાં એક ક્વેશ્ચન જરૂરથી છે કે શું પ્રોફિટ બુક કરું કે આ ટાઈમ પર મારી એસઆઈપી સ્ટોપ કરું. આ ક્વેશ્ચન્સ તો પ્રીતિજી છે અને જે આઈ થિંક હર હાઈ માર્કેટમાં રહેતા હોય છે. જી, અને એક્ઝેક્ટલી મારો એ નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે હોવાનો છે. કારણ કે સપોઝ કોઈ પ્રોફિટ બુક કરવાનું પણ વિચારે છે, પણ એ જે પૈસા લાવીને પછી નિવેશ ક્યાં કરવાનું, કારણ કે બીજી બધે આપણે વેલ્યુએશન જરા એલિવેટેડ જોઈ રહ્યા છે, તો ટુકડે ટુકડે તમારે પછી કરવું પડે અને ઓપોર્ચ્યુનિટીઝ શોધવી પડે કે ભાઈ બાય ઓન ડિપ્સની રણનીતિથી જ અત્યારના આપણે અહીંયા કામકાજ કરી શકીશું. સિમિલરલી તમે જો એસઆઈપી કરતા હો તો હવે કઈ રીતના કરવી, શું કન્ટિન્યુ કરવું કે નહીં કરવું કે નહીં, એ ઘણા બધા ક્વેશ્ચન હોય છે. અને આપણે યુઝ્યુઅલી કહેતા જ હોઈએ છીએ કે જો તમે લોંગ ટર્મ માટે જ એસઆઈપી કરવાની હોય છે અને તમારે સ્ટોપ નથી થવાનું, પણ તો પણ ક્વેશ્ચન અરાઇઝ જરૂરથી થાય છે. ને જે લોકોને નવી એસઆઈપી રાધર શરૂ કરવી છે એ લોકો માટે શું કરવાનું, તો આ બધા સવાલોનો જવાબ તમે કઈ રીતના આપશો? શ્યોર પ્રીતિજી.
શોર્ટ આન્સર છે ડોન્ટ ટ્રાય ટુ ટાઈમ ધ માર્કેટ. Correct. આપણે હંમેશા કહેતા હોય છે શોના માધ્યમથી, હર એક્સપર્ટ આવે છે કહે છે, તમે પણ આ કેટલી બધી વાર રિપીટ કર્યું છે અને આપણે કરતા રહીએ છીએ. બટ તો પણ બહુ નેચરલ છે કે આ સેન્ટિમેન્ટ આ માર્કેટમાં લોકોને થશે, બિકોઝ આપણે જ્યારે લાસ્ટ જે લોકો 3-4 વર્ષથી પણ ઇન્વેસ્ટ કરે છે એનો પોર્ટફોલિયો પણ કાફી હેલ્ધી રિટર્ન આપી રહ્યો છે અને બહુ સારું રિટર્ન દેખાય છે. તો એને એમ લાગશે કે અહીંયા માર્કેટ એટલું ઉપર આવી ગયું છે તો થોડો પ્રોફિટ બુક કરી અને આ પ્રોફિટને થોડો આપણે ઘરે કરી લઈએ. કે આ બહુ નેચરલ છે. બટ હું ખાલી તમને શબ્દો દ્વારા નહીં કહું, એક ડેટા દ્વારા પણ એમ કહીશ કે એવું નથી કે લાઈફ ટાઈમ માર્કેટ હાઈ મારશે. જે હર 1.5 થી 2 વર્ષે પ્રીતિજી લાઈફ ટાઈમ હાઈ માર્કેટ નંબર્સ બતાવે છે કે હર 1.5-2 વર્ષે માર્કેટ હાઈ મારે છે. 50,000 થયું સેન્સેક્સ, પછી 55 થયું, 60 થયું, અને આવી જ રીતે અત્યારે 70,000 છે ને કદાચ 75-80,000 પણ આવી રીતના આપણે જોશું, રાઈટ? તો એનો મતલબ એમ નથી કે તમે ન્યૂ હાઈ પર હર વખતે ઇન્ટ્રોસ્પેક્ટ કરો કે આનું શું કરું, કારણ કે અલ્ટિમેટલી આ એક નંબર્સ છે. આપણે જોવાનું હોય છે કે આ માર્કેટનું વેલ્યુએશન અત્યારે શું છે. તો ઓફકોર્સ 70,000 ને 21,000 જે નવા હાઈ છે સેન્સેક્સ અને નિફ્ટીના, સેલિબ્રેટ જરૂરથી કરશું. બટ એનાથી વધારે ગભરાવાની જરૂર નથી, પોઝિટિવ રીતે ગભરાવાની જરૂર નથી કે નર્વસ થવાની જરૂર નથી, કારણ કે ડેટા એમ કહે છે કે એવરી ટાઈમ માર્કેટ નવો હાઈ મારે પછી ઓન એન એવરેજ નેક્સ્ટ 1 યરનું તમે રિટર્ન જોવો તો 1 વર્ષમાં, 3 વર્ષમાં અને 5 વર્ષમાં લગભગ ફર્સ્ટ 1 વર્ષમાં અરાઉન્ડ 14% અને થર્ડ અને ફિફ્થ યરમાં અરાઉન્ડ 11% જેટલું પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. તો લાઈફ ટાઈમ હાઈ પછી પણ આ નંબર્સ છે. તો માનો કે તમે આ માર્કેટમાંથી તમે અત્યારે 71,000 સેન્સેક્સમાં તમે એક્ઝિટ લઈ લ્યો છો અને એમ ધારીને ચાલો એક્ઝામ્પલ માટે કે હજી અહીંયાથી 10% વધી ગયું તો અરાઉન્ડ 76,000-77,000 સુધી થઈ ગયું. હવે તમે આ રેલી મિસ કરી દેશો અને પાછું તમે એન્ટર થવા માટે કયા લેવલ પર એન્ટર થશો. તો તમારે જ્યારે પ્રોફિટ બુક કરો છો તો 2 વાર રાઈટ થવું પડે છે. મતલબ જ્યારે તમે પૈસા બહાર કાઢો માર્કેટમાંથી ત્યારે અને પાછા માર્કેટમાં નિવેશ કરો ત્યારે. તો મને લાગે છે આ એક બહુ જોખમી સ્ટ્રેટેજી હોઈ શકે, કારણ કે તમારે 2 વાર રાઈટ થવાનું છે, નહીં કે ખાલી 1 વાર, જ્યારે તમે પ્રોફિટ બુક કર્યો ત્યારે અને પાછા નિવેશ કર્યા ત્યારે, રાઈટ? તો મારું માનવું છે પ્રીતિજી, ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ અને એસઆઈપી બંધ કરવાની કે આ માર્કેટમાં પ્રોફિટ બુક કરવાની જરૂર નથી. ઓફકોર્સ મિડ એન્ડ સ્મોલ કેપ થોડું લાર્જ કેપ કરતાં રિલેટિવલી એક્સપેન્સિવ લાગે છે. તો ત્યાં જો તમારું અલોકેશન હોય તો ત્યાં આપણે વિચારવું પડશે કે એનું કેવી રીતના કરવું તમારા ઓવરઓલ પોર્ટફોલિયોના હિસાબથી. બટ ડેફિનેટલી નોટ ધ ટાઈમ ટુ સ્ટોપ ધ એસઆઈપી ઇન દેટ સેન્સ, બિકોઝ આપણે જે ડેટા જોયા 1 વર્ષમાં હજી અહીંયાથી પોઝિટિવ રિટર્ન થશે તો તમે રેલી મિસ કરી દેશો. એબ્સોલ્યુટલી. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં તમે શું સ્ટ્રેટેજી વાપરવાની રહેશે? શું તમે ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ આપો છો? વેલ્યુએશન ઘણા હાઈ છે તો ત્યાં અત્યારના એન્ટ્રી નહીં લેવાની, કારણ કે મિડ કેપ લાસ્ટ વર્ષમાં ચાલ્યા નથી, આ વર્ષે થોડા ચાલ્યા છે અને અત્યારના પાછા આપણે લાર્જ કેપ તરફ હવે વળવાની વાત કરી રહ્યા છે. તો કઈ રીતની સ્ટ્રેટેજી તમે અપનાવી રહ્યા છો? રાઈટ. સો પ્રીતિજી, મિડ એન્ડ સ્મોલ કેપમાં મને એમ લાગે છે, કારણ કે હું ડેટા પણ જોઉં છું, એમફી જે એવરી મંથ ઓન મંથ આખા મ્યુચ્યુઅલ ફંડના ડેટા આપે છે, એમાં જો આપણે નેટ ઇન્ફ્લો જોઈએ તો સ્મોલ કેપમાં પ્રીતિજી હાઈએસ્ટ ઇન્ફ્લો છે 3,700 કરોડ અને મિડ કેપમાં 2,600 કરોડ જેટલો ઇન્ફ્લોસ છે. સો આ એક દર્શાવે છે કે લોકો બહુ બુલિશ છે સ્મોલ એન્ડ મિડ કેપમાં. બટ એટ ધ સેમ ટાઈમ જોવું પડશે કે તમે બુલિશ છો એ બરાબર છે, બિકોઝ નોર્મલી આ શું થાય છે કે લોકો પાસ્ટ રિટર્નને જોઈને આવે છે. અત્યારે હું મિડ એન્ડ સ્મોલ કેપના લાસ્ટ 1 વર્ષ, 3 વર્ષ યા 5 વર્ષના રિટર્ન જોઉં છું તો 15-20-25% દેખાય છે. જો હું આ એક્સપેક્ટેશનથી અત્યારે માર્કેટમાં આવીશ તો જરૂરથી ડિસઅપોઇન્ટ થઈશ, કારણ કે આ સેક્ટર, આ જે સેગમેન્ટ છે મિડ એન્ડ સ્મોલ કેપનું, એ થોડું હીટેડ છે અને કોઈ શેર્સ તો એની અંદર છે એ બહુ જ એમ કહી શકું કે અનરિઝનેબલી વેલ્યુઓ પર કોટ થઈ રહ્યા છે. તો મારું માનવું છે અહીંયાથી નવું મિડ એન્ડ સ્મોલ કેપ તો એડ ન કરવું જોઈએ. ઓફકોર્સ તમારી એસઆઈપી ચાલુ રહી છે અને જો તમારા એસઆઈપીમાં વધારે પડતું મિડ એન્ડ સ્મોલ કેપ તરફ જઈ રહ્યું છે તો તમારે એને ફ્લેક્સી કેપ યા હાઇબ્રિડ ઓર ઇવન ડેટને તમે કન્સિડર કરો, કારણ કે અને જો તમે ફ્રેશ, જેમ તમે કીધું એમ કે ન્યૂ એસઆઈપી વાળા માટે શું છે, જેમ કોઈ સાઇડલાઇનમાં ઊભું છે માર્કેટમાં અને હવે એ માર્કેટમાં એન્ટર થવા જઈ રહ્યું છે, તો એના માટે પણ પ્રીતિજી મને લાગે છે આપણે એક ડેટા શેર કરીએ કે નોર્મલી જ્યારે હું એઝ અ ન્યૂ ઇન્વેસ્ટર માર્કેટમાં આવું છું, ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટ કરું છું અને માર્કેટ લાઈફ ટાઈમ હાઈ છે, તો મને એક્સાઇટમેન્ટ તો છે પણ એક સાથે એક ડર પણ છે કે હું આ માર્કેટમાં આવીશ અને માર્કેટ કરેક્ટ થઈ જશે તો એના માટે એક ડેટા આપણે શેર કરીએ છીએ કે જો તમે લાઈફ ટાઈમ હાઈ પર ઇન્વેસ્ટ કરો છો તો તમારું 1, 3 યા 5 યર્સનું જો હોરાઇઝન છે તો નેક્સ્ટ 1, 3 અને 5 યર્સમાં માર્કેટે ઓન એન એવરેજ કેવું કર્યું છે, તો તમે 5 યર્સના હોરાઇઝન સાથે આવો છો તો 100% પ્રોબેબિલિટી છે કે તમારું પોઝિટિવ રિટર્ન હશે. ઓફકોર્સ પાસ્ટ ડેટાના આધારે કરી રહ્યા છે, તો તમે લાઈફ ટાઈમ હાઈ પર, હું રિપીટ કરીશ, લાઈફ ટાઈમ હાઈ પર તમે નિવેશ કરો છો
એમાં 1, 3 અને 5 ઇવન 1 યરમાં પણ પ્રોબેબિલિટી સારી છે પોઝિટિવ રિટર્નની, સેકન્ડ યરમાં 88% પ્રોબેબિલિટી અને થર્ડ યરમાં મતલબ 5 યર્સ તો તમારું હોરાઇઝન છે તો 100% પ્રોબેબિલિટી છે કે મોર દેન 0 મતલબ પોઝિટિવ રિટર્ન તમને મળ્યું છે ઇવન યુ આર ઇન્વેસ્ટિંગ એટ ધ લાઈફ ટાઈમ હાઈ. તો મને લાગે છે તમારે સાઇડ લાઇનમાં ઊભો રહેવાની જરૂર નથી. આપણે એમ કહેતા હોય છે કે ચાલતી ગાડીએ ન ચડાય, પણ આ તો ગાડી મને લાગે છે ઇન્ડિયાના ગ્રોથની અને માર્કેટની ચાલી જ રહી છે. તમારે થોડું રિસ્ક લઈને ચડવું તો પડશે અને મને લાગે છે એનો રિવોર્ડ પણ જરૂરથી મળશે. લાઇનમાં ઘૂસી જવાનું અંદર. હા, આપણે લાઇનમાં ઓલ્ધો આપણે કહેતા હોય છે કે લાઇનથી આવવાનું, પણ અહીંયા લાઇનમાં તમારે ઘૂસી જવાનું, એટલે તમને એક પોઝિટિવ રીતે અહીંયા લેવાનું છે અને બધી જ માર્કેટ સિચ્યુએશનનો આપણે એક લાભ લેવાનો છે. બિકોઝ જ્યારે એક કન્ટ્રીની ગ્રોથ સ્ટોરી ચાલતી હોય છે તો એઝ અ ઇન્વેસ્ટર આપણે પણ ગ્રો કરવાનું છે ને એવરી પોસિબલ ઓપોર્ચ્યુનિટી તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારના લેવાની છે. અને ટ્રેડર્સ માર્કેટ અત્યારના નથી, રાઈટ? ટ્રેડિંગ માર્કેટ પણ છે બિકોઝ ટ્રેડર્સને નોર્મલી વોલેટિલિટી ગમતી હોય છે અને વોલેટિલિટી તો એક્સ્ટ્રીમ જોવા મળશે. ઓફકોર્સ વન સાઇડ જોઈ રહ્યા છે લોકો અત્યારે, પણ વચ્ચે ઓફકોર્સ એવું નથી કે અહીંયાથી ડાયરેક્ટ માર્કેટ સીધું હજી ચાલ્યું જ જશે, પણ તો વોલેટિલિટી ઇનફ રહેશે. તો આઈ થિંક ટ્રેડર્સ માર્કેટ તો હંમેશા રહેશે જ તે. મોસ્ટલી ટ્રેડર્સને એકદમ સ્ટ્રેટ ફ્રેગનેન્ટ માર્કેટ ન ગમે, સ્ટેગ્નન્ટ માર્કેટ ન ગમે, જ્યાં ટાઈમ કરેક્શન જેવું તમે કહી શકો. જે આપણે આઈ થિંક 6 મંથ પહેલાં વાત કરતા હતા કે હવે આ ટાઈમ કરેક્શન જલ્દીથી એન્ડ થશે અને જો આપણે જોઈ રહ્યા છે એક પોઝિટિવ રેલી આવી છે, કારણ કે લગભગ 2 વર્ષથી તો પ્રીતિજી સેન્સેક્સ નિફ્ટીના રિટર્ન લગભગ નીલ જેવા છે. તો લાર્જ કેપમાં હજી પણ મને લાગે છે કાફી સારી રેલી પોસિબલ છે અને ઇલેક્શન સુધી ઘણા હજી ફાયરવર્ક્સ જોવા મળશે એવું લાગે છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. તો જે અમારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે અત્યારના જ્યારે રેલી બહુ ચાલતી હોય તો વી ટેન્ડ ટુ ફ્લો ઇન દેટ માર્કેટ, અને એમાં કોઈ દિવસ આપણાથી કંઈ વધારે આપણે કહીએ કે હા ચલો એમાં કોઈ વખત થોડી ભૂલ પણ થઈ જતી હોય છે. શું કયા પેરામીટર્સ ધ્યાનમાં રાખવા જ જોઈએ જેથી આપણે એ રેલીનો એડવાન્ટેજ પણ લઈ શકીએ અને કોઈ રોંગ સ્ટેપ્સ ના લઈ શકીએ? સેલ્ફ ગોલ સેલ્ફ ગોલ. તો પ્રીતિજી, જ્યારે આપણે વાત કરીએ છીએ કે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો જેમ મેં કીધું એમ હર 1.5-2 વર્ષે આ સિનારીઓ આવે છે જ્યારે માર્કેટ નવું હોય મારે છે. તો આ એકચ્યુઅલી બધી હર વખતે આ રિલેવન્ટ છે. એટલા માટે આ વસ્તુ પર ધ્યાન આપવું બહુ જરૂરી છે કે સૌથી પહેલાં એક્સપેક્ટેશન મિસમેચ ન થવું જોઈએ. તમે એમ એક્સપેક્ટ કરીને આવો છો કે લાસ્ટ 1.5-2 વર્ષમાં કે 3 વર્ષમાં જે રિટર્ન આપ્યું છે એ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હોઈ શકે યા ઇન્ડેક્સ હોઈ શકે, બરાબર છે? એવું એક્સપેક્ટ નહીં કરો, કારણ કે આપણે ઓલરેડી ઓફકોર્સ વેલ્યુએશનના આધારે પણ થોડું એક્સપેન્સિવ વેલ્યુએશન પર ઊભા છીએ. આપણે મિડ એન્ડ સ્મોલ કેપમાં તો ડેફિનેટલી એક્સપેન્સિવ વેલ્યુએશન પર ઊભા છીએ. તો આ સેમ રિટર્નની એક્સપેક્ટેશન સાથે આવશો કે તમને 1.5-2 વર્ષમાં કે 3 વર્ષમાં સેમ રિટર્ન મળશે, તો મને લાગે છે તમે કદાચ ડિસઅપોઇન્ટ થશો. તો આ એક સૌથી ફર્સ્ટ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે. તમે લમસમ આ ટાઈમ પર ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો તો એટલીસ્ટ મિડ એન્ડ સ્મોલ કેપમાં તો નહીં જ કરો. એ ફ્લેક્સી કેપ, લાર્જ કેપ યા તો પછી હાઇબ્રિડ અને ઇવન ડેટમાં કરી શકો. બિકોઝ ડેટમાં આપણે અત્યારે ઓલરેડી આપણે એક પીક ઓફ ધ સાયકલમાં ઊભા છે. જો અહીંયાથી જે ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી ઘટશે પ્રીતિજી, તો એનો બેનિફિટ પૂરો ડેટમાં મળશે. વધવાના નથી, તો જે લોકોએ લોક ઇન કરવું હોય તો રાઈટ. તો મને લાગે છે કે ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ લોક ઇન ઓર ઇન્વેસ્ટ ઇન અ ડેટ. ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ. બિકોઝ નોર્મલી શું થાય, જ્યારે ઇક્વિટી બહુ સારું પરફોર્મ કરતી હોય ને લોકો ડેટ અને ગોલ્ડ ને આ બધી વસ્તુને ઇગ્નોર કરે. બટ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ડેફિનેટલી ટુ ઇગ્નોર ધ ડેટ. મને લાગે છે કદાચ નેક્સ્ટ યર લોકો પાસ્ટ 1 યરના રિટર્ન જોશે ત્યારે ડેટ અટ્રેક્ટિવ લાગશે. અને પછી લાગશે કે હું રહી ગયો. હા, હું રહી ગયો. સો મને લાગે છે ડેટને ઓફકોર્સ ઇગ્નોર નહીં કરો. એટ ધ સેમ ટાઈમ હાઇબ્રિડ પ્રોડક્ટ પર જો તમે લમસમ કરવા જઈ રહ્યા છો તો હાઇબ્રિડ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરો. એ મલ્ટી અસેટ એલોકેશન હોઈ શકે, બેલેન્સ એડવાન્ટેજ હોઈ શકે. આની સાથે બીજું ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખવાનું એ છે, ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ રીબેલેન્સ યોર પોર્ટફોલિયો. આપણે કહેતા હોય છે કે તમારું અસેટ એલોકેશન હોવું જોઈએ, પ્રોપર રીબેલેન્સ કરો. તો બહુ પોસિબિલિટી છે કે તમે સમજો કે 100 રૂપીસ તમે ઇન્વેસ્ટ કર્યા છે, એમાંથી 70% તમને ઇક્વિટી રાખવું હતું અને 30% તમને કદાચ ડેટ રાખવું હતું. હવે પોસિબલ છે માર્કેટ એટલું રનઅપ થઈ ગયું છે તો તમારું જે 70% એલોકેશન હતું એ કદાચ થઈ ગયું હશે 80% એલોકેશન. તો એને થોડું તમે ઓફકોર્સ ત્યાં પ્રોફિટ બુક કરીને તમે પાછું ડેટ એ હાઇબ્રિડ તરફ વળી શકો છો. તો અસેટ એલોકેશનનું ધ્યાનમાં રાખો અને પોર્ટફોલિયો રીબેલેન્સ કરો. આવું જ્યારે માર્કેટ છે તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. અને થર્ડ પોઈન્ટ એ છે, આપણે અને એટલીસ્ટ હું હંમેશા શોના માધ્યમથી કહું છું કે તમને જો એક સક્સેસફુલ ઇન્વેસ્ટર થવું હોય તો 2 ટાઈપની સેવિંગ્સ ઇમ્પોર્ટન્ટ છે. પૈસા બચાવવાના અને તમારી જાતને બચાવવાની તમારા ઇમોશન્સથી. તો આ રાઈટ ટાઈમ છે કે આ ગ્રીડ અને ફિયરને માંથી તમારે પાસ થવાનું છે. કે તમને બહુ ગ્રીડ આવશે કે હજી થોડા ઇન્વેસ્ટ કરી દઉં, યા તમને ફિયર છે કે હું અહીંયાથી સ્ટોપ કરી દઉં. આઈ થિંક આ બંને રોંગ છે. યુ મેન્ટેન યોર અસેટ એલોકેશન. જ્યાં તમને લાગે છે તમે ઓવરબોર્ડ જઈ રહ્યા છે, તે તમે ક્વેશ્ચન કીધો કે ઘણીવાર આપણે ઓવરબોર્ડ થઈ જઈએ, રાઈટ? સો એ તો ડેફિનેટલી અવોઇડ કરવાનું છે. બટ હા,
એવું માર્કેટ નથી કે જ્યાં તમે બધું વેચીને સાઈડમાં બેસી જાઓ. ઓફકોર્સ નોટ. તો પછી તમને ફાયદો નહીં થાય. એટલે એસેટ એલોકેશન કમ્સ એટ પ્લે એટ ધીઝ મોમેન્ટ્સ જ્યારે માર્કેટ એકદમ લો હોય કે જ્યારે એકદમ હાઈ હોય ત્યારે વી શુડન્ટ ગેટ કેરીડ અવે. અને અત્યારના તમારે એક રીબેલેન્સિંગ કરવાનું છે. તમારા એસેટ એલોકેશન પ્રમાણે જ તમારે નિવેશ કરવાનું છે. નહીં કે ઓવરબોર્ડ થઈ જવું જોઈએ કે ચલો અત્યારના ઇક્વિટી માર્કેટ ચાલી રહ્યું છે તો આપણે બધું જ વેચી કરીને એમાં નાખી દઈએ. નો, બિકોઝ જે માર્કેટ ઉપર ગયું છે એ નીચે પણ આવશે. ક્યારે આવશે વી ડોન્ટ નો. પણ એક આપણી જાતને એક સેફ નેટમાં જ રાખવી જોઈએ અને ફેર નહીં કરવું જોઈએ કે ભાઈ બધું હું કાઢી લઉં. એટલે ઇટ વર્ક્સ બોથ ધ વેઝ, જેમ નીતિશભાઈએ કહ્યું. તો ઓફકોર્સ વી હેવ ટુ એન્જોય ધીસ રેલી. આપણે એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાના છે, નિવેશ કરવાનું છે અને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં આપણે પણ ગ્રોથ થવાનું છે એ નિયમથી આગળ ચાલવાનું છે. તો નીતિશભાઈ, એકચ્યુઅલી જો એક લાસ્ટ હું તમને સવાલ પૂછી લઉં કે બિસાઇડ્સ માર્કેટ, તમે એ કહ્યું કે ડેટની આપણે વાત કરી, ગોલ્ડ એક બીજો એક એવેન્યુ છે. બીજા કોઈ તમે એવેન્યુઝ જોઈ રહ્યા છો કે જ્યારે રીબેલેન્સિંગ કરતી વખતે તમે જોઈ શકો? મોસ્ટલી આપણે જોતા હોય છે કે ફિનાન્શિયલ એસેટમાં તમે ગોલ્ડ, ઇક્વિટી, ડેટ અને ફોરેન ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, બરાબર છે. ફોરેન ઇક્વિટીમાં બિકોઝ સેબીની કેપ છે તો તમે કાંઈ વધારે કરી નહીં શકો. તો એટલીસ્ટ આ 3 અસેટ ક્લાસમાં જોવો કે તમારું ક્યાં એલોકેશન હોવું જોતું હતું જ્યાં નથી. અને મને લાગે છે બધા અત્યારે થોડા ડેટમાં લેસ એક્સપોઝર છે. બિકોઝ ઇફ યુ સી લાસ્ટ 3 યા 4 વર્ષનું રિટર્ન જોશો તો બહુ મ્યુટેડ રિટર્ન મળ્યું છે. બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ એવી નથી, આપણે બોટમમાંથી પીક પર આવ્યા છે. તો ત્યારે ડેટ નોર્મલી સારું ન કરે. બટ હવે હું એમ કહીશ કે હું ચિલ્લાવીને કહું છું કે ધીસ ઇઝ ધ ટાઈમ કે તમે ડેટમાં નિવેશ કરો એને ઇગ્નોર નહીં કરો. અને જેમ તમે કીધું એમ કે હવે આ પૈસા તો છે, હું ઘરે સેવિંગ્સમાં તો રાખવાનો નથી. તો એટલીસ્ટ થોડા પૈસા તમને લાગે છે કે પ્રોફિટ બુક કરવો પણ છે બિકોઝ તમે મિડ એન્ડ સ્મોલ કેપમાં વધારે એક્સપોઝ છો. તો એ પૈસાને આઈધર હાઇબ્રિડ તરફ યા એને તમે ડેટ તરફ વાળો. ઓકે, તો હાઇબ્રિડ તરફ અથવા ડેટ તરફ હવે તમારે તમારા એલોકેશન કરવા જોઈએ. અને ડેટના જે અત્યારના ઇન્ટરેસ્ટ રેટ્સ હાઈ છે એનો તમારે એડવાન્ટેજ લેવો જોઈએ. કારણ કે આરબીઆઈ પોલિસી અને જો રેટ્સ જ્યારે પણ ઘટાડે છે ત્યારથી પછી તમને ત્યાંના રિટર્ન્સ પણ ઘટતા દેખાશે. ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે તો અત્યારના એક થોડું લોક ઇન કરી લેવું આપણા માટે એક બેટર રહેશે. અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે નીતિશભાઈ, આવી રહ્યો છે ભાવિન વાણંદનો. એ કહી રહ્યા છે કે એમની પાસે એમના થોડા રોકાણ જણાવ્યા છે. હું તમને પહેલાં જણાવી દઉં. નિપ્પોન સ્મોલ કેપ, પછી એડલવાઇઝ સ્મોલ કેપ, નિપ્પોન ફ્લેક્સી કેપ, પીજીઆઈ મિડ કેપ, એસબીઆઈ ટેકનોલોજી, આ બધામાં કુલ એ 20,000નું રોકાણ દર મહિને કરે છે. તો એ પૂછી રહ્યા છે કે આ રોકાણ યોગ્ય છે કે નહીં. પ્રીતિજી, જેમ આપણે જોઈએ શીખ્યા છે એમનું પોર્ટફોલિયો મિડ એન્ડ સ્મોલ કેપ હેવી છે. આપણે એ જ વાત કરી કે તમે એમફીના ડેટા પણ જોશો તો કાફી કોરિલેટ કરી શકશો કે મિડ એન્ડ સ્મોલ કેપ બિકોઝ રેલી છે એને લીધે કાફી પૈસા આવી રહ્યા છે. તો મારી અહીંયાથી તમને સજેશન એ રહેશે કે મિડ એન્ડ સ્મોલ કેપ ઓલરેડી આપણે જેમ તમે શો જોયો હશે તો તમે સમજ્યા હશો કે ઓલરેડી હીટેડ છે, રાઈટ. તો ધીસ ઇઝ હું એમ તમને સજેસ્ટ નથી કરતો કે તમે એસઆઈપી બંધ કરી દો એટલીસ્ટ. બટ હા, મિડ એન્ડ સ્મોલ કેપમાં જો તમારું એક્સપોઝર વધારે છે જે અહીંયાથી જોઈ શકાય છે તો ડેફિનેટલી અહીંયાથી એને ઓછું કરવાની શક્યતા છે. તો તમે બીજામાં એસઆઈપી ચાલુ કરો, જેમ કે હાઇબ્રિડ ફંડ હોઈ શકે, ફ્લેક્સી કેપ હોઈ શકે યા ઇવન લાર્જ એન્ડ મિડ કેપ એકવાર ઠીક છે. તો તમારું જ્યારે સ્મોલ કેપમાં નિવેશ કરો છો તો 75% એમાં 65% ખાલી સ્મોલ કેપમાં જાય છે, રાઈટ. આઉટ ઓફ 100 રૂપીસ યુ ઇન્વેસ્ટ 65% મિનિમમ એને સ્મોલ કેપમાં નાખવા પડે. અને તમે જોયું હશે કાફી સારી સ્મોલ કેપે એટલા જ માટે ખાલી એસઆઈપી અલાઉ કરી છે, એમાં લમસમ પણ બંધ કર્યા છે બિકોઝ અહીંયાથી એ લોકોને પણ કમ્ફર્ટ નથી લાગતો વેલ્યુએશનના આધારે. તો મારું માનવું એવું છે કે તમે સ્મોલ કેપમાં એક્સપોઝર ઘટાડો. તો જેમ તમે ઇવન સ્મોલ કેપમાં પણ તમે 3 થી 4 સ્કીમમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો એમાં તમે એટલીસ્ટ એડલવીઝ અને કેનરા રોબેકો છે એમાં તો 35% ઓવરલેપ છે. તો તમને એમ લાગે છે કે તમે અલગ અલગ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો પણ તમારા અંદરનો પોર્ટફોલિયો 35% સેમ છે. તો આટલા બધા સ્મોલ કેપ્સની આઈ થિંક તમારા પોર્ટફોલિયોમાં જરૂર નથી. તો એકાદ સ્મોલ કેપ ચાલુ રાખી શકો તમે. એની સાથે તમે બીજા ફ્લેક્સી કેપ અને હાઇબ્રિડ ફંડ એડ કરો, એ મારું માનવું છે. ઓકે, તો તમારે સ્મોલ કેપમાં ઓવરલેપિંગ થઈ રહ્યું છે એટલે તમારે એકાદું સ્મોલ કેપ ઓછું કરી નાખવું જોઈએ અને ઘણું બધું એક્સપોઝર ત્યાં ના રાખવું જોઈએ. અને એ જ આજે અમારા શોનો હેતુ હતું. જો તમે અમારું પ્રીવિયસ સેગમેન્ટ સાંભળશો તો તમને જાણકારી મળશે કે કેમ અમે સ્મોલ કેપ અને મિડ કેપમાં અત્યારના તમને ઓછું વધારવાનું નથી કહેતા અને ઓછું કરવાનું કહીએ છીએ. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ છે પરેશ દેસાઈનો. અને એ કહી રહ્યા છે કે આવતા મહિને રિટાયર થવાના છે અને એમને પીએફ સાથે 75 લાખની એક લામસમ રકમ મળશે અને આ રકમનું રોકાણ કઈ રીતે કરવું જેથી મંથલી ઇન્કમ મળી શકે. ઓકે,
ફર્સ્ટ ઓફ ઓલ ધ બેસ્ટ એમની નેક્સ્ટ ઇનિંગ માટે. યસ, અને આઈ થિંક ગોલ્ડન પીરિયડ છે હવે Golden period and I તો think big inning ahead. So first of all તમારું હું એમ માનીશ કે ઘણા બધા ફેક્ટર્સને કન્સિડર કરવા પડશે. તમારું બીજા બધા શું અસેટ્સ છે કે શું ઇન્વેસ્ટમેન્ટ્સ એ પણ જોવા પડશે. બટ હું પ્રાઇમા ફેસી તમે જે ક્વેશ્ચન પૂછો એના આધારે હું કહું તો ફર્સ્ટ હું સલાહ આપીશ કે અત્યારે સિનિયર સિટીઝન સેવિંગ રેટ બહુ સારો ચાલી રહ્યો છે. તો તમારા 30 lakhs છે મેક્સિમમ લિમિટ છે, એ ડાયરેક્ટલી ત્યાં ઇન્વેસ્ટ થવા જોઈએ. તો 30 lakhs તમે એમાંથી ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકો છો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં, જે અત્યારે તમને 8.2% જેવું ઇન્ટરેસ્ટ આપે છે. તો તમારું વર્ષનું લગભગ 2,45,000 જેટલું તમને ત્યાંથી ઇન્ટરેસ્ટ મળી જશે. તો તમારી એક કાઇન્ડલી એક મંથલી ઇન્કમ તમને જે જોવે છે, જે તમને જે ઇન્ટરેસ્ટ મળશે એમાંથી થઈ જશે. એટ ધ સેમ ટાઈમ જે તમારો બીજા બેલેન્સ બચ્યા અરાઉન્ડ 75માંથી તમે 30 ત્યાં ઇન્વેસ્ટ કરી નાખ્યા, તો બીજા જે 40-45 લાખ જે બચ્યા છે એનો તમે એક મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો તૈયાર કરી શકો છો. પણ એમાં હું એમ તમને કહીશ કે ઇક્વિટી હેવી ન હોવો જોઈએ, કારણ કે આમાંથી આપણે એક હર મહિને આપણે SWPના માધ્યમથી આપણે પૈસા વિથડ્રો કરવા જઈ રહ્યા છે. તો મિક્સ ઓફ હાઇબ્રિડ મલ્ટી એસેટ એલોકેશન ટિપિકલી ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આવા 3 થી 4 અસેટ ક્લાસમાં નિવેશ કરે છે, અને એ વેલ્યુએશન પ્રમાણે ફંડ મેનેજર જ ખુજી કોલ લેતો હોય છે. તો આ પણ એક તમારા માટે એક કેટેગરી સારી રહેશે. તો હાઇબ્રિડ, મલ્ટી એસેટ એલોકેશન અને ડેટ, આ ત્રણેયનો મળીને એક પોર્ટફોલિયો તૈયાર કરો, અને એમાંથી હર વર્ષે એ જે ઇન્વેસ્ટમેન્ટ થયું એનો અરાઉન્ડ 5% જેટલું તમે વિથડ્રોઅલ રેટ રાખો. તો એમાંથી પણ તમને એક યરલી, અને તમે ઓફકોર્સ એને મંથલી પણ લઈ શકો SWPના માધ્યમથી, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનના માધ્યમથી. એ તમને લગભગ 5% તમે પકડશો તો એ પણ તમને એક 2,25,000 જેવું થઈ જશે. તો તમને લાગે છે 4-4.5 લાખની પ્રીતિજી જો એની એક કેશ ફ્લો થઈ જશે આખા વર્ષનો, તો એ થોડો સફિશિયન્ટ થવો જોઈએ. બટ ઓફકોર્સ હું સલાહ આપીશ કે કોઈ પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટની સલાહ લઈને કરે, કારણ કે આ એક મોટી મૂડી છે અને આખા એક જીવનની જેણે કમાઈ છે એની છે. તો એને ખાલી એક આવી રીતના એક નોર્મલ એડવાઇસથી ન એને ઇન્વેસ્ટ કરે, અને પ્રોપરલી એને સલાહ સૂચન લઈને જ પછી એને નિવેશ કરે. એબ્સોલ્યુટલી, કારણ કે તમારે થોડું વધારે સલાહ સૂચન લઈને કરજો. તમે જેટલી ડિટેલ્સ આપી છે એના પર અમે તમને જણાવી રહ્યા છીએ. તમારા મે બી પ્રીવિયસ સેવિંગ્સ પણ બીજા હશે, રોકાણ હશે, તો એ બધું ઓન અકાઉન્ટ લેવું જોઈએ. પ્લસ તમે કેટલા ખર્ચા એક્સપેક્ટ કરી રહ્યા છો આગળ જતાં, કેટલા વર્ષ માટે કરી રહ્યા છો, એ બધું જ મોટા તમારે ધ્યાનમાં રાખીને પછી જો તમે કોઈ એડવાઇસ લેશો ફાઇનાન્શિયલ એડવાઇઝરની, તો એ તમને એક પ્રિસાઇઝ એડવાઇસ આપી શકશે, જેથી તમારું જે આ ગોલ્ડન પીરિયડ છે એ વધારે ગોલ્ડન બની રહે. તો પ્લીઝ તમે એક બીજી પણ એડવાઇસ લઈ લેજો. નેક્સ્ટ સવાલ, રાજેન્દ્ર ચૌહાણનો સવાલ આવી રહ્યો છે. મારી પાસે 10,000નું રોકાણ છે, 16 વર્ષ માટે એમને રોકાણ કરવું છે, તો નિવૃત્તિ સમયે મને 50 લાખ જોઈએ છે અને 5 વર્ષમાં 5 લાખ જોઈશે, કારણ કે દીકરાના લગ્ન પણ કરવાના છે. કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો આ બંને ગોલને પ્રીતિજી જોઈએ તો મને લાગે છે જે ફર્સ્ટવાળા ગોલની વાત કરે છે, એ 10,000 ઇન્વેસ્ટ કરવા છે અને 50 લાખ જોડવા છે, તો લગભગ જો 12% જેવું રિટર્ન મળે, અને આ 10,000ની જો SIP કરે તો આ 10,000ની SIPથી તમને જે 50 લાખ છે એ લગભગ 15 વર્ષમાં જમા થઈ જશે, જો તમને 12% રિટર્ન મળે તો 16ની બદલે 15 વર્ષે થઈ જશે. બટ જે તમારો બીજો ગોલ છે, જે તમને 5 વર્ષ પછી જે તમને પૈસા જોવે છે 15 લાખ જેવા, એમાં કદાચ તમારે ડબલ તમે જે કરો છો 10,000 તમારું ખુદનું, એની સિવાય બીજા લગભગ 19,500 રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. અને જો તમને એના પર 9-10% રિટર્ન મળે, કારણ કે હોરાઇઝન થોડો શોર્ટ છે, તો એના પર હું પ્યોર ઇક્વિટી ફંડના રિટર્ન ન પકડી શકું અને પોર્ટફોલિયો એના કન્સ્ટ્રક્ટ ન કરી શકીએ. તો એ હાઇબ્રિડ અને મિક્સ ઓફ ડેટ ઇક્વિટી પોર્ટફોલિયો આપણે જોઈએ તો એના પર જો 9-10% રિટર્ન મળે તો એ તમને લગભગ 5 વર્ષમાં 15 લાખ જેટલું આપી શકે. પણ 19,500 ઇન્વેસ્ટ કરવા પડશે એના માટે, તો કદાચ તમારે 10,000ની સાથે આ બીજા લગભગ 19,500 એવી રીતના ટોટલ પકડીને ચાલવું પડશે, ત્યારે જઈને તમે આ બંને ગોલને અચીવ કરી શકશો. તો તમારે થોડું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, અને તો તમે બે ગોલ્સને ઇઝીલી અચીવ કરી શકશો. નીતિશભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે તમને જતાં એક બીજી ઇન્ફોર્મેશન પણ આપી દઈએ કે આપને એકવાર યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સ તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો, અને એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે તમારે શું કરવાનું રહેશે, તો સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરો અને બધી જ તમે જાણકારી મેળવી શકો છો.
એ સાથે જ મને આપશો રજા, પણ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપવી પડશે રજા. નમસ્કાર.